આપ સૌને મારા પ્રણામ. સૌપ્રથમ તો બે હિસાબ જીવતી એક સ્ત્રી જગતનો હિસાબ કરી શકે એવું સ્વીકારનાર અહીંયા બેઠેલા દરેક પુરુષને હું વંદન કરું છું. અમે તો બીતા બીતા જીવતા હોય તો સીએ તો હું જોઈએ, જે બીએ હોય સીએ હું હોય. એવામાં એકાદ છોકરી ઊભી થાય અને એવું કે જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી 1930માં ભારતમાં પહેલી એક સ્ત્રી જે જેલમાં હતી, અને એવું થયું કે ભારતને આઝાદ કરાવવા માટે ભારતનું અર્થતંત્ર પણ ભારત પાસે હોવું જોઈએ, અને એણે જેલમાંથી સીએની પરીક્ષા આપી. એ વખતે એ બહાર આવી 4 વર્ષ તો એને લડાઈ આપવી પડી કે એક સ્ત્રી તરીકે તમને પ્રેક્ટિસ કરવાનો અધિકાર નહીં મળે. બહેનોને શું ગણતા આવડે? કારણ કે બહેનોએ તો કોઈ દિવસ ગણ્યું જ ન હોય. જો સ્ત્રીએ જે દિવસે ગણવાનું શરૂ કરે તે દિવસે જગતમાં પ્રેમ ટકે. એણે અસીમને ગણિત આપ્યું એટલે તો સભ્યતા ટકેલી છે. અને એ લડી અને ત્યાર પછી એણે જે શરૂઆત કરી, હું માનું છું એ સાઉથ ઇન્ડિયન સ્ત્રીએ કરેલી પહેલી શરૂઆત એ જીનલ સુધી આવીને ઊભી રહી ગઈ છે. એણે જેલમાંથી પરીક્ષા આપી હતી અને જીનલે સમાજની સાંવેગિક જેલમાં રહી અને એક સ્ત્રી છું તોય ગણિત કરી શકીશ એવી શ્રદ્ધા સાથે લડી. અને આમ તમે જુઓ ને મિત્રો, તો દરેક જેલ કે દરેક પાંજરાઓ લોખંડના નથી બનેલા હોતા. અમુક પાંજરાઓ તમારી માન્યતાઓ, અનુમાનોના અને ગેરમાન્યતાના પણ બનેલા હોય છે. એમાંથી તૂટી બહાર નીકળી અને સૌ પ્રથમ આ બેઠેલા તમામ પુરુષોના હું તો દુખણા લઉં કે જેણે એટલું તો નક્કી કર્યું કે એક સ્ત્રી સત્તા પર આવશે અને કીધું અમારે કરવાનું. એ કેમ અમારે કરવાનું? તમે એની પાસેથી ઓર્ડર. અને સૌથી વધુ આપણે એવું કહીએ કે પપ્પાની પરી જ્યારે સાસરે આવે ને ત્યારે સાસરાવાળા એમ કે પરીઓએ પાંખો થોડી સંકોચીને રાખવાની. પણ એક જીનલ એવી નસીબદાર છે કે પાંખો લઈને જે ઘરમાં ગઈ ને, અને સાહેબ આ ગુજરાતી પુરુષને તમારે એટલે બધી વંદન કરવા પડે કે પોતાની પત્નીની સફળતામાં ગુલાબી કલરનો કફની પહેરી અને ભરતવાળી કોટી પહેરીને આવવું એ સ્વયં એક મોટી વાત છે. સાચું. કારણ કે દીકરાએ માની સફળતા માટે ઓહો કરવાનું, સન્માનિત કાર્યક્રમો કરવાના, દીકરીના સન્માન માટે કરવાના, પત્નીના સન્માન માટે. તારે હું એટલું બધું હરખ છે એવું કહેવાનું. એ સમાજની વચ્ચે. અને હમણાં સંચાલક ભાઈએ સરસ વાત કરી કે લગ્ન પછી એમના સાસુના સપોર્ટથી એમણે, હવે સાસુથી તો મેં કીધું બીતા હોય એ સીએ કરવા દે, એમણે અવકાશ આપ્યો. ત્યારે ભારતની સભ્યતાએ, સનાતન પરંપરાએ યાદ કરવું જોઈએ કે આપણે એ સભ્યતાના માલિક છીએ કે જ્યાં એકતા કપૂરની સાસુ વહુ નહીં, ગંગા સતી અને પાનબાઈની પરંપરાના આપણે છીએ. ત્યારે આવી દીકરીઓ આવે અને મોટી થાય. એના પપ્પા મહેન્દ્રભાઈનું તો નામ જ મહેન્દ્ર છે. એક ઘણા બધા મહેન્દ્રના નામોના અર્થ છે ને, એક નામ એવું છે કે જે અપ્સરાઓને પોતાના નિશ્રા નીચે રાખે, સાચવે અને એને પાંગરવાદી. હવે જે 3 અપ્સરા જેવી દીકરીઓનો બાપ હોય એને આમ જુઓ ને તો 3 દીકરીનો બાપ હોય ને એને સમાજે મેણા મારીને સાવ ઢીલો કરી નાખ્યો. દીકરો નથ. પણ તેમ છતાં એણે જગતના તમામ વ્યક્તિઓને પોતાના કર્યા અને 3 દીકરીને 3 જમાઈ લાવીને ક્યાંક પોતાના દીકરા તરીકેની જુદી વ્યાખ્યા સ્થાપી. હું મહેન્દ્રભાઈને અભિનંદન એટલા માટે આપું છું. અહીંયા પપ્પા તરીકે જ્યારે એને બોલવાનું કીધું ને તો એ જીનલનો નાનપણનો ફોટો બતાવી શક્યા હોત, જીનલની સ્કૂલનો પહેલો યુનિફોર્મ બતાવીને એનો ફોટો મૂકી શક્યા હોત, એ લોકો મનાલી ફરવા ગયા ત્યારનો ફોટો મૂકી શક્યા હોત, જીનલ પહેલી વખત બોર્ડમાં કંઈક સારા માર્ક્સ લાવી એનો ફોટો મૂકી શક્યો હોત. સાહેબ આ 3 દીકરી નહીં પણ ગુજરાતની કેટલી દીકરીઓનો બાપ છે. એટલે એણે પોતાની દીકરીના ઉત્સવમાં પણ સમાજ સેવાનું કામ આપ્યું કે કદાચ કોકના હૃદયમાં ખીલી જાય.
અને કોઈક વ્યક્તિ આવીને એમ કે તમારે કશું કંઈક કરવું છે. અમારે છે ને ગઢવીઓમાં એક પરંપરા છે કે તમે પગે લાગો ને તો તમને એમ કહે કે તમે કરોડ વર્ષના થાવ. હવે આપણને સહેજે એવું થાય કે આ જમાનામાં નહીં, ઓલા જમાનામાં કોઈ કરોડ વર્ષનું ન થયું હોય. એટલે મેં મારી નાનીને પૂછ્યું, બા કોઈ કરોડ વર્ષનું ક્યારેય થતું નથી. ત્યારે મારી એ વૃદ્ધ નાની એવું મને એવું કીધું હતું કે મને ખબર કે કોઈ કરોડ વર્ષનું ન થાય, પણ બેટા કરીએ એવું, જીવીએ એવું કે તમારા ગયા પછી તમે કેટલાય લોકોના હૃદયમાં કરોડો વર્ષ સુધી રહ્યો અને તમારા નામની ગુવાઈ થાય, એને જીવ્યા કહેવાય. બાકી અમસ્તા તો આડા કેટલા બધા આવતા હોય છે. ઘણા લોકોનો વિમલભાઈ જોઉં તો મને એમ થાય કે આને એમ ન પૂછાય કેમ છો, આપણને એમ થાય હું કામ છો, કાંઈ કારણ એવા લોકો હોય. તમે જો આમ અત્યારે ઘણા બધા એવા લોકો હશે, એક વ્યક્તિ નહીં આવ્યો હોય તો બધાને મજા આવતી હશે કે હાશ ઈ નથી આવ્યો, જો જે તાળી પડીને એના મગજમાં નામ છે જ. કારણ કે એ વ્યક્તિ ખૂંચતી હોય, એને સારપ ન દેખાય, એ વખાણ ન કરી શકે. અહીંયા વાત છે ને એપ્રિશિએશનની છે. સાહેબ અહીંયા બધા ઘણા બધા લોકો મને મળવા આવ્યા ને ત્યારે મને એવો પ્રશ્ન કર્યો કે બેન તમે શનિ રવિ જ કાર્યક્રમ કરો છો ને, તમે ક્યાં આડા દીએ કામ કરો, પ્રોગ્રામ નથી કરતા? અને સાચી વાત છે કે હું આડા દિવસોમાં પ્રોગ્રામ નથી કરતી, માત્ર શનિ રવિમાં જ કાર્યક્રમો કરું છું. પણ સાહેબ જો એક સ્ત્રી સફળ થતી હોય અને એના સફળતાના ઓવારણા લેતી વખતે એક સ્ત્રી તરીકે હું ઊભી ન રહું ને તો મારી અંદર ઈર્ષ્યા આવે, અને તો સમાજનું ઓલું સૂત્ર જાચવું પડે કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. એ ક્યાંક એને કટ કરવા માટે, ક્યાંક એને બદલાવા માટે. જયવંતીબેન, હું અંગત રીતે માનું છું કે આ જગતની સભ્યતાને સ્ત્રીની સ્વતંત્રતા સાથે કોઈ વાંધો નથી, પણ સ્ત્રીની સફળતા સાથે 100% વાંધો છે. આ સભ્યતાએ સ્ત્રીઓને ઝાંઝર પહેરાવ્યા જેટલા માટે છે કે ઉડે ને તો ગામ આખાને ખબર પડી કે ઉલી ગઈ. કારણ કે એ જ્યારે ઉડે છે ત્યારે એની ક્ષમતા બહારનું આકાશ પોતાનું કરી લેવે છે, કારણ કે એને કેટલાય અજાણ્યાને પોતાના કરતા આવડે છે. જીનલા બોસે એવું કીધું ને કે આટલું ન કરીએ ને તો આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાહેબ સ્ત્રી એકે નિષ્ફળતાથી ન ડરે, કારણ કે અમને જીતવાનો બહુ અનુભવ જ સમાજે થવા નથી દીધો. એમ મરતા રહી તો ક્ષણે ક્ષણે મરી જાય. અને સૌથી વધુ આનંદની વાત એ છે, સંચાલક ભાઈએ એક એવું કીધું કે 8 વાગે ડિનર છે. હવે એને કેમ કેવું કે ડિનર માટે નહીં, આ ડિયરેસ્ટ છોકરી માટે અહીંયા બેઠા છીએ. જો તમારે ગામડામાં કાર્યક્રમ કરવો હોય ને તો તમારે જમણવાર રાખવો પડે તો લોકો આવે. મેટ્રોઝમાં તમારે કાર્યક્રમ કરવો હોય તો તમારે રવિવારની સાંજ રાખવી પડે કે શનિવારની સાંજ રાખવી પડે તો કાંઈક લોકો આવે. પણ સાહેબ આ 7 વારમાં તમે એવો વ્યવહાર રાખ્યો હોય ને કે તમારા એક ફોન એક મેસેજે ખુરશીઓ ભરાઈ જાય ને, એને વ્યવહાર કહેવાય, એને જીવતા એવડું કહેવાય. અને આ આખા પરિવારે જીવ્યું દેખાડ્યું છે, એટલા માટે તો એ આવ્યા છે. અહીંયા બેઠેલા તમામ લોકોને ક્યાંક ને ક્યાંક એ કે વોટમાં અઘરું પડ્યું ને આમ કર્યું ને એને શ્રદ્ધા નહોતી ને આમ નહોતું ને એવું બધાએ કીધું. પણ એક સ્ત્રી જ્યારે ધારો કે 1 સેકન્ડ માટે માની લો કે જિનલની ઓફિસ 6 વાગે બંધ થાય છે, 6 વાગે જેવું એ સ્કૂટર કે કાર ઉપર આવે ને એટલે એના મગજમાં ઘર આવી જાય. અહીંયા રસોઈ, બારણું ખોખડાવીએ. અને સાહેબ 2023માં 24-25માં પણ ભારતીય સ્ત્રી માટે ઉંબરો ઓળંગવો ને એ એવરેસ્ટ ઓળંગવા જેવું જ છે. કારણ કે જો મેં નિષ્ફળ જઈએ ને તો બેકગ્રાઉન્ડમાંથી મ્યુઝિક આવે, બહુ મોટા ઉપાડે ગયા હતા એમ જીતું હેલુસ. કારણ કે સ્ત્રીએ તો સેલ્ફ મોટિવેટેડ થવાનું હોય, એને ન મળે એમ સહેલું નથી પડ્યું, આ બધું અઘરું છે. પછી 4 જણાએ આપણને એવું કીધું હોય કે લાગે આ બધા ભાઈઓની વચ્ચે આમ જાવું ને એ બહુ કામ કરવા નહીં દે. આવા 3 જણા એ નહીં મળ્યા હશે, 10 જણાએ એવાય કીધું હશે કે આ તને બહુ મજા નહીં આવે, ભલે તું આ કર, બહુ માથાકૂટવાળું કામ છે, તને સમય નહીં મળે જીવવાનો. જાણે એને બહુ જીવીને સમાજને આપી દીધું હોય, એ પાછા આપણને એવી સલાહો આપે. એની વચ્ચે એણે એક પત્ની બની, એક મા બની. સાહેબ જગતમાં તમે બધી જગ્યાએ રોલમાં નિષ્ફળ જાઓ તો હજી થોડુંક 19-20 ચાલે,
પણ મા તરીકે તમે ન જઈ શકો. સવારે એક સ્ત્રી ઉઠે, દૂધ લે, દૂધ ગરમ કરે, ઘરના 4 લોકોના મૂડ પ્રમાણેની અલગ અલગ ચા બનાવે, પોતાના ટાઈમ ટેબલ જોઈ લે, કામવાળીને ત્રાસી આંખ મારીને કહી દે સેજ વેલી જલ્દી કરને મારે આજ મીટિંગ છે. તા અંદરથી કોક આવીને એમ કે ઓલું રસોઈ બનાવજો, આજે મને નાસ્તામાં નહીં લઈ જાય. એટલે પોતાના દીકરાને સેજ વાલો કરીને મારો દીકરો આજ લઈ જાય ને હું તને કાલ પછી નવું મસ્ત બનાવી દઈશ. ચા આપતી જાય, વાત કરતી જાય. અને સાથે સાથે આપણે જેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ઉપક્રમમાં આ પ્રદેશના વ્યક્તિ અહીં ઉપસ્થિત છે અને જીનલને જ્યારે એપ્રિશિએશન થતું હોય ત્યારે એમની ઉપસ્થિતિ છે. હું મહેન્દ્રભાઈ એક વાત કહું, આ ટૂચકો છે કે હું લગભગ જે સાહેબ પધાર્યા પ્રવીણભાઈ એ લગભગ 7મી વાર મારા પ્રોગ્રામમાં છે અને હંમેશા હું બોલું ને ત્યારે એ આવી જાય છે. એટલે ઓલું કેમ ઇન્દ્રને બોલાવો તો વરસાદ આવે, ગણેશ બેસાડો તો રિદ્ધિ સિદ્ધિ આવે, મન બોલાવશો ને તો એ આવશે. આ 7મી 8મી વાર છે. હંમેશા એમની રાહ જોઈએ ને પછી જેવું મારું બોલવાનું શરૂ થાય ને એટલે એમની એન્ટ્રી થાય. એટલે મને બહુ આનંદ છે કે અમે આ રીતે પણ એક સંબંધ સાથે જોડાયેલા છીએ. આનંદ છે કે રાજકારણમાં રહેલી એક વ્યક્તિ, આ પ્રદેશની એક સુગ્ન વ્યક્તિ એક સ્ત્રીના પોખણા થતા હોય ત્યારે પોતાની હાજરી નોંધાવે. એનો અર્થ એ છે કે મેરા દેશ બદલતો રહા હે. કેમ કે બધા કોની માટે આવ્યા છે? અંતે તો જીનલની સફળતાને વધાવવા માટે આવ્યા છે. પણ આમાં અંગત રીતે બેઠેલા તમામ વ્યક્તિઓને મારે એક નમ્ર સૂચન કરવું છે કે જે લોકો જીનલ માટે અત્યારે તાળી પાડે છે, એમના ઘરે રહેલી પુત્રવધુ પણ નાની એવી કોઈક વાત કરે કે મારે કંઈક પપ્પાજી આ કરવું છે, મારે કંઈક આ કરવું છે, તો એને આટલી જ વધાવતો જેટલી તાળીએ તમે અત્યારે બેઠા છો. તમારી